આજે આપણે એવી વાત કરીશું કે કદાચ તમને નહીં ખબર હોય કે આ વસ્તુનો ઉપયોગ કરવાથી પણ તમારી સુંદરતામાં નિખાર વધી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. સુંદર દેખાવા માટે આપણે કેટલા બધા ઉપાયો કરીએ છીએ અને જો સુંદર દેખાવું હોય તો આના માટે આપણે ઘણા બધા પ્રોડક્ટનો પણ ઉપયોગ કરીએ છીએ અને ઘરની અંદર રહેલી અમુક વસ્તુઓનો પણ ઉપયોગ કરશે અને સુંદરતા નિખારવાનો પ્રયત્ન કરશે. આજે આપણે એવી વાત કરીશું કે કદાચ તમને નહીં ખબર હોય કે આ વસ્તુનો ઉપયોગ કરવાથી પણ તમારી સુંદરતામાં નિખાર વધી શકે છે. તો ગ્લોઈંગ સ્કિન માટે આપણે ઘણા બધા નુસ્ખાઓનો ઉપયોગ કરીએ છીએ. એવામાં જો તમે પાર્લર જેવો નિખાર ઈચ્છો છો તો આના માટે તમે શું કરશો? તમને જાણીને નવાઈ લાગશે કે અલસી તમને મદદ કરી શકે છે. આજે આપણે આ સમાચારમાં અળસીના આ ફાયદા વિશે પણ જાણીશું. તો ત્વચા ઉપર જે દેખાય છે એમાં સૌથી વધારે ચિંતાનું કારણ કયું? એક તો પિમ્પલ્સ અને વધતી ઉંમરના લક્ષણો. હવે વધતી ઉંમરના લક્ષણોના પ્રોસેસને જો થોડું ધીમું કરવું હોય તો આ અળસીના બીજ તમને મદદ કરશે. હવે આવું શા માટે? તો આના એન્ટીઓક્સિડન્ટ ગુણ તમારી ત્વચામાં એક કસાવ લાવે છે જે તમારી વધતી ઉંમરની જે લક્ષણો હશે તેને સ્લો કરી દેશે, એટલે કે ધીરા કરી દેશે. હવે ઘણા લોકોને ચહેરા ઉપર, ત્વચા ઉપર ખીલ થવાની સમસ્યા થતી હોય છે. તો અળસીના ઉપયોગથી પણ તમારી ત્વચા પર પડતા આવા ખીલ દૂર થઈ જશે અને જો ડાઘ ધબ્બા હશે તે પણ ભાગી છૂટશે. હવે વાત કરીએ ડ્રાયનેસ વિશે. તો શિયાળાની ઋતુ શરૂ થાય એટલે આપણી સ્કિન ડ્રાય થવાનું શરૂ થઈ જાય છે. હવે આવામાં જો તમે અળસીના બીજો ઉપયોગમાં લો છો તો ચોક્કસપણે ફાયદો થાય. હવે આવું શા માટે? મિત્રો, અળસીના જે બીજ છે એક નેચરલ મોઇશ્ચરાઇઝિંગનું કામ કરે છે, જેના પ્રયોગથી તમારી ત્વચામાં એક કુદરતી રીતે નમી મળશે. હવે આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકોના ચહેરા ઉપર આપણને ઝુરિયા એટલે કે ફાઇન લાઇન્સ દેખાવાનું શરૂ થઈ જાય છે. હવે ફાઇન લાઇન્સ દેખાય તો ચિંતા થવા લાગશે. તો પોલિફેનોલ્સના સિવાય પ્રોટીન અને હેલ્ધી ફેટના ગુણોથી ભરપૂર એવી આ અળસીનો ઉપયોગથી તમને મદદ મળે. કારણ કે જે અળસી છે એના બીજ કોલેજનના ઉત્પાદનોને વધારો કરશે અને જો તમને ચહેરા ઉપર ફાઇન લાઇન્સ થઈ હશે અથવા ઝુરિયો દેખાતા હશે તો તેને રોકશે. આ સિવાય ગ્લોઈંગ સ્કિન. તો ત્વચાની ઉપર જો ત્વચામાં નિખાર લાવવો હોય, સ્કિનને ગ્લો આપવું હોય તો એ પણ તમે અળસીના બીજથી કરી શકો. કારણ કે અળસી જે છે એની અંદર વિટામિન છે, omega-3 ફેટી એસિડ છે, જે તમારા સ્કિન ટોનને બહેતર બનાવશે. તો આ તો વાત થઈ ગઈ અળસીના બીજની, પરંતુ લગાવવાનું છે કેવી રીતે? તો ત્વચા માટે તમારે અળસીનો ઉપયોગ કરવો હોય તો અળસીનો પાવડર, અળસીનો ફેસ પેક, અળસીનું જેલ, અળસીનું ટોનર અથવા અળસીના ફેસ માસ્ક અથવા તેલના રૂપમાં પણ તમે એને ઉપયોગમાં લઈ શકો છો. અળસીના ઉપયોગથી ચોક્કસપણે તમને તમારી ત્વચામાં નિખાર દેખાવાનું શરૂ થશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.